તો બુલેટિનની શરૂઆત કરીશું ગેસની અછત વચ્ચે સૌથી રાહતના સમાચારથી। જી હા, મુન્દ્રા પોર્ટ પર શિવાલિક જહાજ પહોંચી ચૂક્યું છે। શિવાલિક જહાજ પર 46,000 મેટ્રિક ટન એલપીજી ઉપલબ્ધ છે, એટલે કે એલપીજીની જે અછતની વાતો ઉડી રહી છે તેના પર હવે પૂર્ણવિરામ લાદી શકે છે। ઉલ્લેખનીય છે કે આ શિવાલિક જહાજ જેના પર 46,000 મેટ્રિક ટન જે છે એલપીજી ઉપલબ્ધ હોવાને કારણે હવે જે અછતની વાતો પર જે વાતો થઈ રહી હતી અને જે લાઈનો લાગી રહી હતી, હવે આ એલપીજી ગેસ ઘરે ઘરે પહોંચે તેવી સંભાવનાઓ મજબૂત થઈ ગઈ છે। ન માત્ર આજે પરંતુ આવતીકાલે પણ વધુ એક જહાજ જે છે તે ગુજરાત પહોંચી રહ્યું છે, જેને કારણે એલપીજી અછતની જે વાતો છે તેના પર પૂર્ણવિરામ મુકાઈ શકે છે। મુન્દ્રા પોર્ટ પર શિવાલિક જહાજ પહોંચી ચૂક્યું છે। અનેક અવરોધો બાદ હવે આખરે શિવાલિક જહાજ જે છે તે ગુજરાત પહોંચી ચૂક્યું છે। ઉલ્લેખનીય છે કે આ જે શિવાલિક જહાજ છે તેના અલગ અલગ સમય બદલાયા હતા। શક્યતાઓ લાગી રહી હતી કે તે બપોર સુધીમાં પહોંચી જશે, પરંતુ તેને પહોંચતા પહોંચતા સાંજ પડી ગઈ। પરંતુ રાહતની વાત એ છે કે આખરે આ શિવાલિક જહાજ જે છે તે આખરે ગુજરાતમાં કચ્છના મુન્દ્રા પોર્ટ પર પહોંચી ચૂક્યું છે। આ યુદ્ધની વચ્ચે રાહતના સમાચાર સૌથી મહત્વના ગણવામાં આવી રહ્યા છે। હવે જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે તેને લઈને વાત કરીએ તો તે વિશ્વનો સૌથી મહત્વનો ઉર્જા કોરિડોર ગણવામાં આવે છે, જ્યાંથી જ મોટાભાગના જહાજો જે છે તે પસાર થતા હોય છે અને જેને કારણે અહીંથી જહાજો અટકી જવાને કારણે દેશના વિવિધ ભાગોમાં કે પછી વિશ્વના અનેક દેશોમાં આ જે જથ્થો હોય છે કોઈ પણ વસ્તુનો તે ચીજ વસ્તુઓ પહોંચવામાં મુશ્કેલી સર્જાઈ રહી હતી। વિશ્વનો 20% તેલ ગેસ આ માર્ગમાંથી જ પસાર થાય છે। હવે હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દેવાને કારણે તકલીફે પડી રહી છે કે વિશ્વમાં જે તેલ અને ગેસનો જથ્થો અહીંથી પસાર થાય છે તેને અટકાવી દેવામાં આવ્યો છે, જેને કારણે દેશમાં પણ તેની અસર જોવા મળી। ઉલ્લેખનીય છે કે યુદ્ધની શરૂઆત બાદ ભારતના 22 જહાજ અહીં અટક્યા છે। જોકે અત્યાર સુધી ઈરાને 16 જેટલા જહાજ પર હુમલો કર્યો હોવાનું પણ સામે આવ્યું છે। જોકે ભારતના 2 જહાજને ઈરાને મંજૂરી આપી દીધી હતી, પરંતુ હજુ પણ 22 જેટલા જહાજ ત્યાં ફસાયેલા છે। શિવાલિક જહાજ જે છે તે મુન્દ્રા પોર્ટ આખરે પહોંચી ગયું છે। 2 જહાજો જેને ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જવાની પરવાનગી આપી હતી તે શિવાલિક અને નંદાદેવી હતું। મુન્દ્રામાં તેનું અનલોડિંગ પણ શરૂ થઈ ગયું છે। જહાજ નંદાદેવી જે છે તે આવતીકાલે એટલે કે 17મી માર્ચે કંડલા બંદરે આવવાની શક્યતા જોવાઈ રહી છે। શિવાલિક જહાજ પર ખૂબ જ મોટો એલપીજીનો જથ્થો છે। શિવાલિક જહાજ પર 46,000 મેટ્રિક ટન એલપીજીનો જથ્થો છે। 32.4 લાખ રાંધણ ગેસની બોટલ તેનાથી ભરી શકાય તેમ છે। નંદાદેવી જહાજ જે આવતીકાલે ભારત આવી રહ્યું છે તેના પર પણ 46,000 મેટ્રિક ટન એલપીજીનો જથ્થો ઉપલબ્ધ છે। એટલે કે જે વાતો થઈ રહી હતી આખરે હવે લાગી રહ્યું છે કે એલપીજીની જે અછત સર્જાઈ હતી તેને લઈને રાહતના સમાચાર ચોક્કસથી સામે આવ્યા છે। જે લોકો એલપીજી ગેસ સિલિન્ડરને લઈને બુમરાણ મચાવી રહ્યા હતા, હવે આજે 2 જહાજોને પરવાનગી મળી અને તેમાંથી એક જહાજ તો આજે પહોંચી પણ ચૂક્યું છે। ત્યારબાદ આવતીકાલે બીજું જહાજ પહોંચશે, એટલે ચોક્કસથી કહી શકાય કે હવે એલપીજીની જે અછત છે તેના પર પહોંચી વળવા માટે તમામ કામગીરી હાથ ધરવામાં આવશે।